ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરના દરવાજે જે વીજળીનું બિલ આવે છે એની પાછળ કેટલી મહેનત અને કેવા કેવા પડકારો છુપાયેલા હોય છે? ખાસ કરીને માર્ચ મહિનામાં, જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવાનું હોય, ત્યારે આ કર્મચારીઓ પરનું દબાણ એની તો વાત જ ન પૂછો. તો ચાલો, આજે આપણે એમની દુનિયામાં થોડું ડોક્યું કરીએ અને સમજીએ કે આ બધું ખરેખર કેવું હોય છે. ટાર્ગેટ પૂરો કરવો જ પડશે. આ ખાલી શબ્દો નથી, પણ નાણાકીય વર્ષના અંતનો એક ગૂંજતો પડઘો છે. માર્ચ મહિનો શરૂ થાય ને એટલે વીજ કંપનીઓના મોટા અધિકારીઓ તરફથી આ સંદેશો આવવા લાગે છે. અને એનું બધું જ દબાણ સીધું ફિલ્ડ પર કામ કરતા હજારો કર્મચારીઓ પર આવી જાય છે. જુઓ, માર્ચ મહિનો એટલે વીજ કંપનીઓ માટે હિસાબ કિતાબનો મહિનો. આખા વર્ષની જે બાકી વસૂલાત હોય એ પૂરી કરવાનો એક લક્ષ્યાંક હોય છે. અને આ ટાર્ગેટનો સીધો બોજ કોના પર આવે? રમેશ જેવા હજારો કર્મચારીઓના ખભા પર, જેઓ રોજ ગલીએ ફરીને આ કામને પૂરું કરવાની કોશિશ કરે છે. ચાલો, એક કામ કરીએ. આજે આપણે રમેશ સાથે એના કામનો એક દિવસ વિતાવીએ. આ કોઈ સાધારણ નોકરી નથી, પણ રોજિંદા સંઘર્ષની એક આખી કહાણી છે. સવાર પડતા જ રમેશ એના જરૂરી કાગળિયા અને પેલું મશીન લઈને ડ્યુટી પર નીકળી પડે છે. એના મનમાં બસ એક જ ધ્યેય હોય છે: આજે ગમે તેમ કરીને ટાર્ગેટ પૂરો કરીને જ ઘરે જવું છે. દિવસની શરૂઆત થાય છે અને પહેલો જ દરવાજો ખખડાવે છે. અને સામેથી જવાબ શું મળે છે? હવે પૈસા નથી, પછી આવજો. રમેશ જેવા કર્મચારીઓ માટે તો આ સાંભળવું રોજની વાત છે. દરેક ના એમના ઉત્સાહને થોડો ઓછો કરી દે છે. પણ શું કરે? હજુ તો આખો દિવસ સામે પડ્યો છે. રમેશ હિંમત નથી હારતો, વિનંતી કરે છે, ભાઈ, અમારે પણ ટાર્ગેટ હોય છે. બની શકે તો થોડી રકમ તો આપો. અહીં એની લાચારી એકદમ સ્પષ્ટ દેખાય છે. વિચાર તો કરો, એક તરફ કંપનીનું પ્રેશર અને બીજી તરફ ગ્રાહકની પરિસ્થિતિ. આ બે પાટા વચ્ચે કર્મચારીઓ હંમેશા પીસાય છે. અને ક્યારેક તો સીધા ગુસ્સાનો જ સામનો કરવો પડે છે. તમે લોકો તો બસ બિલ લેવા જાઓ છો, સેવા ક્યાં આપો છો? ઘણીવાર ગ્રાહકોની બીજી કોઈ ફરિયાદ હોય, એનો ગુસ્સો પણ આ બિલ વસૂલ કરવા આવેલા કર્મચારી પર જ ઉતરી જાય છે. એ જાણે આખી સિસ્ટમનો ચહેરો બની જાય છે, ભલે એમાં એનો કોઈ જ વાંક ના હોય. હવે જરા વાતચીતથી આગળ વધીને પરિસ્થિતિની કઠોરતાને સમજીએ. માર્ચ મહિનાનો બળબડતો તાપ, એક ગલીથી બીજી ગલી સુધી માઇલોનું ચાલવાનું, અને દિવસ પૂરો થતાં સુધીમાં શરીર અને મન પર જે અસહ્ય થાક લાગે છે, એનું શું? આ એમની નોકરીનો એવો ભાગ છે જે કોઈને દેખાતો નથી. થાકીને ક્યાંક ઓટલે બેસીને રમેશ મનમાં વિચારે છે, સવારનો નીકળ્યો છું, હજી તો સરખું પાણી પણ નથી પીધું, પણ કામ તો પૂરું કરવું જ પડશે. આ શબ્દો એની ફરજ પ્રત્યેની નિષ્ઠા બતાવે છે. આ એના માટે ખાલી નોકરી નથી, પણ એક જવાબદારી છે જેને તે ગમે તેવા સંજોગોમાં પૂરી કરવા માંગે છે. આખા દિવસના સંઘર્ષ અને નિરાશાના અંધારા વચ્ચે અચાનક આશાનું એક નાનકડું કિરણ દેખાય છે. એક નાનો સરખો સહકાર પણ કેવી રીતે આખો દિવસ સુધારી શકે છે, એ હવે આપણે જોઈએ. હા ભાઈ, હું હમણાં જ યુપીઆઈથી પેમેન્ટ કરી દઉં છું. બસ આટલા જ શબ્દો રમેશના કાને પડે છે અને એના ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે. આ એક નાનકડો સહકાર જાણે એના આખા દિવસના થાકને એક જ પળમાં ઉતારી દે છે. આ એક ક્ષણ છે જે તેને આગળ કામ કરવા માટે નવી તાકાત આપે છે. અહીં મજાની વાત એ છે કે આ ખાલી એક પેમેન્ટ નથી. આ રમેશની મહેનતની એક સ્વીકૃતિ છે. એને અહેસાસ થાય છે કે એના પ્રયત્નો સાવ નકામા નથી જઈ રહ્યા. એક ગ્રાહકની આવી સમજદારી એને આગળના 100 દરવાજા ખખડાવવાની હિંમત આપી દે છે. તો આ તો થઈ રમેશની વાત. પણ ચાલો, હવે આ આખા મુદ્દાને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. સમયસર બિલની ચૂકવણી શા માટે ખાલી રમેશ માટે જ નહીં, પણ આપણા બધા માટે જરૂરી છે? આખરે આ આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? જેમ રમેશના પેલા ગ્રાહકે યુપીઆઈનો ઉપયોગ કર્યો, એમ જ આજે તો પેમેન્ટ કરવું બહુ જ સહેલું થઈ ગયું છે. તમારી કોઈ પણ પેમેન્ટ એપ ખોલો, વીજળી બિલનો ઓપ્શન શોધો, ગ્રાહક નંબર નાખો અને બસ પેમેન્ટ કરી દો. 2-3 ક્લિકમાં કામ પૂરું, કોઈ ઝંઝટ જ નહીં. આ સ્લાઇડ પર બધું એકદમ સાફ દેખાય છે. જુઓ, એક બાજુ મોડું ભરેલું બિલ એટલે કે સેવામાં તકલીફ, ઉપરથી દંડ લાગે એ અલગ, અને કર્મચારીઓ પર ખોટો તણાવ. અને બીજી બાજુ સમયસર ભરેલું બિલ એટલે કે 24 કલાક વીજળી, મનની શાંતિ અને આખી સિસ્ટમને એક મજબૂત ટેકો. પસંદગી આપણા હાથમાં છે. અને ડિજિટલ પેમેન્ટના ફાયદા તો જુઓ. તમારો કિંમતી સમય બચે છે. આ પદ્ધતિ એકદમ સુરક્ષિત છે અને તમે દુનિયાના કોઈપણ ખૂણેથી બિલ ભરી શકો છો.
આ એક નાનકડું પગલું આપણા બધા માટે આખી પ્રક્રિયાને કેટલી સહેલી અને સારી બનાવી દે છે. અને હવે સૌથી અગત્યનો મુદ્દો. વીજળીનું બિલ ભરવું એ ખાલી પૈસાની લેવડદેવડ નથી દોસ્તો, એ આપણી એક સામાજિક જવાબદારી છે. આ આપણા સમાજની સુખાકારીમાં આપણું એક નાનકડું યોગદાન છે. આનાથી જ તો વીજળી જેવી જરૂરી સેવા આપણા બધાના ઘરોને રોશન રાખે છે. આ વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. તેઓ માત્ર કર્મચારીઓ નથી, તેઓ આપણા સમાજના સેવકો છે. જો આપણે આ દૃષ્ટિકોણથી જોઈશું તો બિલ કલેક્ટરને જોવાની આપણી રીત જ બદલાઈ જશે. એ લોકો એવા યોદ્ધાઓ છે જે આપણી સુવિધાઓને ચાલુ રાખવા માટે તડકામાં મહેનત કરે છે. અને જુઓ, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણી નાની નાની ક્રિયાઓ, જેમ કે સમયસર બિલ ભરવું કે પછી કર્મચારી સાથે 2 સારા શબ્દો બોલવા, એમના મનોબળ પર બહુ મોટી અને સીધી અસર કરે છે. આપણો નાનો સરખો સહકાર પણ એમને રોજ આ મુશ્કેલ કામ કરવાની હિંમત આપે છે. તો આ બધી વાત પછી એક જ સવાલ મનમાં આવે છે: આપણે શું કરી શકીએ? આપણે કેવી રીતે મદદ કરી શકીએ? અને જવાબ કદાચ બહુ જ સરળ છે. સમયસર બિલ ભરીને, ડિજિટલ પેમેન્ટ અપનાવીને અને આ કર્મચારીઓ સાથે થોડા માન અને સહાનુભૂતિથી વર્તીને. ચાલો, આપણે બધા સાથે મળીને આ સિસ્ટમને વધુ સારી બનાવીએ. આના પર વિચાર જરૂર કરજો.